નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 1 જેનું નામ છે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, જેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો છે તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ. આપણે બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. શાળાના પ્રારંભિક તબક્કામાં તમે તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને? તો વિદ્યાર્થી મિત્રો, માણસ છે તે હંમેશા કંઈક નવું જાણવા માટે ઉત્સુક હોય છે, અને આપણે પણ બાળપણથી જ આવી જિજ્ઞાસુ વૃત્તિ છે તે આપણામાં હોય છે, અને આપણને નવા નવા પ્રશ્નો થતા હોય છે અને આપણે તે પ્રશ્નોના જવાબો પણ મેળવતા હોઈએ છીએ. એટલે કે પ્રારંભિક ધોરણોની અંદર તમે આપણી આસપાસની જે દુનિયા છે તેના વિશે જાણકારી મેળવી. હવે આપણે આગળ શાળાના મધ્ય તબક્કા, એટલે કે તમે હવે ધોરણ 6માં પ્રવેશી ચૂક્યા છો, અને ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની એક રોચક યાત્રા ચાલુ રાખીશું. અને આ માટે આપણી પાસે એક નવો વિષય છે વિજ્ઞાન. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન છે તે હવે અત્યાર સુધી તમે જે ભણ્યા તેમાં આપણી આસપાસ, મારી આસપાસ, સૌની આસપાસ આવા પાઠ અને પર્યાવરણ વિષયને તમે ભણ્યા છો, જેની અંદર આ પ્રકારના પાઠ છે તે આવતા હતા. હવે તમે ધોરણ 6 ની અંદર પ્રવેશી ચૂક્યા, ત્યારે તમારે આપણી આ જે સુંદર દુનિયા છે તે સુંદર દુનિયા વિશે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવવી પણ જોઈએ, અને એ જાણકારી ખૂબ જ રોચક છે. તો હવે આપણે વિજ્ઞાન વિષયની અંદર આ વિજ્ઞાનની અદ્ભુત દુનિયા છે તેના વિશે જાણકારી મેળવીશું, અને તેમાં આપણને ઘણું બધું નવું શીખવા મળવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે તેમના દ્વારા આપણે શું શું જાણીશું. તો વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. વિજ્ઞાન છે એ શું છે? તો વિજ્ઞાન એ દુનિયામાં રહીને દુનિયાને સમજવાનો પ્રયત્ન છે. બ્રહ્માંડની અંદર અસંખ્ય ગ્રહો, તારાઓ અને ગેલેક્સીઓ આવેલી છે, અને તેની અંદર રહી અને આપણે તેના રહસ્યો છે તે જાણવાના છે, વિચારવાનું છે, કેટલીક બાબતો અવલોકનો દ્વારા શીખવાની છે, અને કાર્ય કરવા માટે આપણને એક નવી દ્રષ્ટિ એ વિજ્ઞાન પૂરું પાડે છે. તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા પ્રયત્ન કરીશું. પ્રશ્ન છે, જો તમે પૂછતા રહેશો તો તમને કંઈક ને કંઈક નવું જાણવા મળતું રહેશે. તો અહીંયા પણ આપણે દુનિયા વિશે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવવાની છે કે તે કેવી રીતે ચાલે છે, પૃથ્વી ઉપર બધી જ વસ્તુઓ કેવી રીતે ગોઠવાયેલી છે, અને આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું
અને તેના પરથી જ આ પુસ્તકનું શીર્ષક એ કુતૂહલ રાખવામાં આવ્યું છે. કુતૂહલ એટલે જેના વિશે આપણે સાંભળીએ અને આપણને નવાઈ લાગે તેને કહેવામાં આવે છે કુતૂહલ. તો આ પુસ્તક છે તેના વિશે પણ આપણને ઘણી બધી માહિતી છે આ પુસ્તક આપણને આપશે કે જેના દ્વારા આપણને ઘણું કુતૂહલ થશે અને આપણે ઘણું બધું નવું જાણીશું. તો આ પુસ્તક છે તે આપણને એ જ પ્રકારની માહિતી આપવાનું છે. તો ચાલો આપણે આ પુસ્તકની સફર શરૂ કરીએ. પણ એ પહેલાં આપણને એક પ્રશ્ન આપેલો છે કે વિજ્ઞાન એટલે શું? તો ચાલો આપણે તે પ્રશ્નનો જવાબ જોઈએ કે વિજ્ઞાન એટલે આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની એક રીત એટલે વિજ્ઞાન. ચાલો હવે કેટલીક નવી બાબતો કે જેના વિશે આપણે જાણીએ છીએ અથવા તો નથી જાણતા, તો તેવી રોમાંચક વાતો છે તેની સફર શરૂ કરીએ. વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા મોટા પર્વતની, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમે ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું છે કે આ તારા શા માટે ટમટમે છે? કે કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા તો દુનિયાની અંદર આવી ઘણી બધી અજાયબીઓ છે જેમાંથી આપણને એક બે ઉદાહરણો આપ્યા છે કે રેતીના નાના કણો, મોટા મોટા પર્વતો, ઘાસના નાના તણખલા કે મોટા મોટા જંગલો, આ બધું જ છે એટલું બધું રોમાંચક છે કે તેના વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે. ઘણી વખત આપણને મનમાં ઘણા બધા પ્રશ્નો છે તે થતા હોય છે અને આ પ્રશ્નોના ઉત્તરો મોટા ભાગે આપણને વિજ્ઞાન દ્વારા તેના જવાબો મળતા હોય છે. જેમ કે આકાશની અંદર તારાઓ શા માટે ટમટમે છે, ફૂલો છે તે કેવી રીતે ખીલે છે અને તેને ખબર કેમ પડે કે મારે ક્યારે ખીલવાનું છે. તો આ બધી જ અજાયબીઓ છે તે આપણને વિજ્ઞાન છે તેના ઉકેલ, તેના રહસ્યો છે તે આપણી સમક્ષ આપે છે. આ તો આવી અનેક અજાયબીઓમાંના થોડા જ ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે. વિજ્ઞાન છે તે આવી ઘણી બધી અસંખ્ય એવી વાતો છે કે જેના વિશે આપણે જાણીએ છીએ અથવા તો નથી જાણતા. તો આ તમામ બાબતો વિશે આપણને વિજ્ઞાન છે જાણકારી આપે છે અને વિજ્ઞાનની દુનિયા એવી અદ્ભુત દુનિયા છે કે જે આવી કેટલીય અજાયબીઓ ઉપરથી રહસ્યનો પડદો ઉઠાવશે અને આપણને તેની સચોટ અને સાચી માહિતી, સાચી જાણકારી આપે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે તે દરેક જગ્યાએ છે. કોઈ પણ બાબત તમે વિચારશો તો તમને તેમાં કંઈક ને કંઈક વૈજ્ઞાનિક તથ્ય તેની સાથે જોડાયેલું જોવા મળશે. જેમ કે મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી, વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ ઉપર થઈ છે. ટૂંકમાં દુનિયામાં જે કંઈ ઘટનાઓ બને છે અથવા તો પૃથ્વી ઉપર આપણે જે કંઈ જોઈએ છીએ, જેમ કે મહાસાગરની ઊંડાઈ, અવકાશની વિશાળતા, રસોડામાં બનતી રસોઈ અને રમતના મેદાનોની અંદર રમાતી રમત, આ તમામ બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે તે સંકળાયેલું છે. ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે તેની અભૂતપૂર્વ શોધો એ આવી કોઈને કોઈ જગ્યાએ થયેલી છે અને અકલ્પનીય જગ્યા ઉપર આવી વૈજ્ઞાનિક શોધો છે તે થઈ છે અને એટલા માટે જ વિજ્ઞાનની અદ્ભુત દુનિયા એવું કહેવામાં આવે છે. જુઓ, અહીં આપણને મહાસાગરની અંદરનું સુંદર દ્રશ્ય છે તે ફોટાની અંદર બતાવવામાં આવ્યું છે. એવી જ રીતે આકાશની અંદર આકાશગંગા જે જોવા મળે છે તેના વિશે એક ફોટો છે તે પણ આપવામાં આવેલો છે. તો સુંદર દ્રશ્યો છે આપણે જોઈએ છીએ તે વિજ્ઞાનને આભારી છે. આ બધું આપણા માટે શક્ય બન્યું તેના માટે વિજ્ઞાનનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. વિજ્ઞાન એ એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ. હવે જિગ્સો પઝલ કેવી હોય? તો
તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે નાના નાના ટુકડા જોડી અને સંપૂર્ણ ચિત્ર બનાવવાનું હોય છે. જો તમે યોગ્ય જગ્યાએ યોગ્ય ટુકડો રાખો છો તો જ તમારું સંપૂર્ણ ચિત્ર બને છે, નહીતર તમારું ચિત્ર તૈયાર થતું નથી. એવી રીતે વિજ્ઞાન છે તે પણ આવી રીતે એક અંતહીન જિગ્સો પઝલ છે કે જેમાં નાની નાની બાબતો છે તેને જોડતા જઈ અને ખૂબ મોટી શોધ છે તે થતી હોય છે. આપણે કરેલી દરેક નવી શોધ આ પઝલમાં એક નાનો ટુકડો જોડે છે. અને આ પઝલની સૌથી મજાની વાત ખબર છે? આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધો તરફ લઈ જાય છે. એટલે કે જિગ્સો પઝલની જેમ આમાં દર વખતે આપણને કંઈક નવું નવું મળતું રહે છે. જેમ જેમ તમે નાની શોધ કરી અને નવા નવા સંશોધનો કરતા જશો તેમ તેમ તમને નવું નવું શીખવા મળતું રહેશે. અને આ શોધ છે તે ક્યારેય પૂરી થતી નથી, તેમાં નવા પ્રશ્નો અને નવી શોધો છે તે ઉમેરાતી જ રહે છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. આમ નવી શોધો પણ ઘણીવાર વિશ્વને આપણી અગાઉની સમજને બદલી નાખે છે. એટલે કે જેમ હમણાં જ આપણે વાત કરી કે રમતની અંદર જો તમે એક ટુકડો ખોટી જગ્યાએ રાખી દીધો હોય તો આગળ જતાં તમને ખ્યાલ આવે છે કે આ ટુકડો છે તે ખરેખર અહીંયા હોવો જોઈએ નહીં, તો તમે તેને ફરીથી લગાવો છો, ત્યાંથી દૂર કરી અને બીજી જગ્યાએ લગાવો છો. તેમ વિજ્ઞાનની અંદર પણ આવી શોધો જે થતી હોય છે તેમાં પણ આ પ્રકારની ઘટનાઓ છે તે આપણને જોવા મળતી હોય છે કે ઘણી વખત જૂની બાબતો છે તેની જગ્યાએ નવી બાબતો વિશે જ્યારે શોધ થાય ત્યારે ઘણી જૂની શોધ છે તે તેમાં પૂરક બનતી હોય છે, અથવા તો તેના વિશે અધૂરી માહિતી હોય તો તે પૂરી પડતી હોય છે. આમ વિજ્ઞાન છે તે આવી રીતે આપણને સરસ મજાની અદ્ભુત દુનિયા છે તેની અંદર લઈ જાય છે અને આપણને નવી નવી જાણકારી આપતું રહે છે કે જેના વિશે આપણે પહેલા જાણતા ન હતા. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો તેમ તેમ રોચક વિચારો અને વિચાર પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો તથા એ પણ જાણશો કે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે બધી ઘટનાઓ બને છે. આમ આ પુસ્તક એ આપણને ખૂબ જ રોમાંચક દુનિયાની સફર કરાવવાનું છે કે જેમાં આપણે ખૂબ નવા પ્રયોગો, નવી બાબતો છે તેના વિશે જાણકારી મેળવવાના છીએ. એટલે પુસ્તક છે તે આપણા માટે ઉપયોગી છે અને તેના દ્વારા આપણે શીખતા રહીશું. અનુમાન કરો કે આપણે આ રીતે વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? આપણને સમજાતું જશે કે આ બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે વિજ્ઞાનની બાબતો છે તે મોટા ભાગે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, આ રીતે વિગતો છે તે એકબીજા સાથે જોડાયેલી હોય છે અને તેના દ્વારા દરેક કડીને આપણે જો જોડતા જઈએ તો એ અલગ જ બનતું હોય છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે જેના ઉપર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ પૃથ્વી છે અને પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સફરની શરૂઆત કરીએ તો તેમાં શરૂઆત છે તે આપણા ઘર, આપણો ગ્રહ એટલે કે આપણે પૃથ્વીથી કરીશું. અને તમને ખ્યાલ હશે કે અત્યાર સુધીમાં માનવ વસ્તી કે સજીવ સૃષ્ટિ છે તે માત્ર ને માત્ર પૃથ્વી પર જ જોવા મળે છે. બીજા એક પણ ગ્રહ ઉપર આપણને સજીવ સૃષ્ટિ જોવા મળતી નથી. પૃથ્વી ઉપર જીવોનું જે અદ્ભુત વૈવિધ્ય છે તે માત્ર ને માત્ર પૃથ્વી પર જ છે. બીજે કોઈ પણ ગ્રહ પર આપણે હજી સુધી તેના પુરાવા મળ્યા નથી કે બીજા ગ્રહ ઉપર જીવન હોય. વનસ્પતિ, પ્રાણીઓ બધું જ અલગ અલગ વિસ્તારોની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને સફળ બન્યું છે. તમે બીજને છોડમાં અને ઈયળને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે.
અને આવા ઘણા અવલોકનો કર્યા હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આવા તો કેટલાય પ્રશ્નો છે કે જે આપણા મનની અંદર ઉદ્ભવતા હોય છે અને તેના જવાબો આપણને આ પુસ્તક દ્વારા મળવાના છે. તો આ પુસ્તક દ્વારા આપણે શું શીખીશું? તો ચાલો જાણીએ કે આપણે જીવન સ્વરૂપ, વિવિધતા, રહેઠાણ, અનુકૂલન, વિવિધ વાનગીઓ, પૃથ્વીના વિવિધ સ્થળો, ગેલેક્સી, વિવિધ સામગ્રી, કુદરતી ઘટના, કુદરતના ખજાના વગેરે વિશે આ પુસ્તક દ્વારા આપણે શીખવાના છીએ. તો આ પુસ્તક છે તે આપણને ખૂબ જ માહિતીસભર, ખૂબ જ જાણવાનું અને ખૂબ જ આપણી જિજ્ઞાસા છે તેને સંતોષવાનું છે. જુઓ, અહીં આપણને જીવસૃષ્ટિમાં જોવા મળતી કેટલીક અદ્ભુત બાબતો છે તે આપેલી છે કે આપણા શરીરની વૃદ્ધિ માટે આપણે ખોરાકની જરૂર હોય છે અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજન શૈલી અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. તે શામાંથી બને છે? આપણે કેવી રીતે જાણી શકીએ? આપણા શરીરની વૃદ્ધિ ક્યારે થાય? જો આપણે યોગ્ય પૌષ્ટિક આહાર છે તે લઈએ, સારો ખોરાક જો આપણે લેતા હોઈએ તો આપણા શરીરની વૃદ્ધિ થાય છે. એવી રીતે ભારત જેવા વિશાળ દેશની અંદર વૈવિધ્ય એ આપણને ખૂબ જોવા મળે છે, જેમાં ભોજન છે તે એક રસપ્રદ વિષય રહ્યો છે. કારણ કે ભારત એની વિશાળતાને કારણે તેના અલગ અલગ ભાગોની અંદર ખૂબ જ મોટા પાયા ઉપર આપણને ખોરાકની વિવિધતા છે તે જોવા મળે છે. જે પ્રદેશમાં તમે જાઓ તો ત્યાંની અલગ અલગ વાનગીઓ છે તે ત્યાં ખાવામાં આવતી હોય છે. અને આવી સ્વાદિષ્ટ વાનગીઓ તે શામાંથી બને છે, કેવી રીતે બને છે, તેના વિશે પણ આપણને જાણકારી મળે છે. તો તે આપણે કેવી રીતે જાણશું? આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે. પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શું તમે ક્યારેય વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો એવા પ્રશ્નો છે કે જેનો ઉત્તર તમે કદાચ હાલ નહીં જાણતા હોય, પરંતુ તમે જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ આ પુસ્તકના અભ્યાસ દ્વારા તમને આ તમામ બાબતો વિશે જાણકારી મળવાની છે. તમને એવો વિચાર આવતો હશે કે વરસાદ કેવી રીતે પડે છે, તો તે પણ આ વાત છે તે પણ આપણે શીખીશું. શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતા તે થીજીને બરફ બની જાય છે અને ગરમ કરતા ઉકાળીને વરાળ બની જાય છે? શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા તો શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવાની મજા આવે છે? આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું મહત્વનું છે. તો આવી તો અસંખ્ય બાબતો છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર સામાન્ય બાબતોની અંદર પણ વિજ્ઞાન રહેલું છે. અને તે વિજ્ઞાન આપણે શીખવાનું છે, જાણવાનું છે, સમજવાનું છે કે આ વિજ્ઞાન ક્યાં કેવી રીતે જોડાયેલું છે. અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે કે પાણી છે તેને જો તમે ઠંડુ કરશો તો તે બરફ બની જશે અને તેને ગરમ કરશો તો પાણીની વરાળ બની જશે. શિયાળાની અંદર આપણને ગરમ પાણીથી સ્નાન કરવાની મજા આવે છે, જ્યારે ઉનાળાની અંદર આપણને ઠંડા પાણીથી સ્નાન કરવાની મજા આવે છે. તો આ ઠંડુ અને ગરમ એને આપણે કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાવમાં આપણું શરીર તપતું હોય તો તે વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું પણ મહત્વનું છે. તો આવી ઘણી બધી બાબતો કે જે આપણને આ પુસ્તક દ્વારા જાણવા મળવાની છે. જુઓ, અહીં વરસાદ કેવી રીતે પડે છે તેના વિશે એક સરસ મજાનું ચિત્ર છે તે આપેલું છે. સંપૂર્ણ પ્રક્રિયા તો નથી દર્શાવી, પરંતુ વરસાદની જે પડતો હોય તે પ્રકારનું ચિત્ર આપણને જોવા મળી રહ્યું છે. વળી આપણી આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી છે. આપણે જેના ઉપર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાંની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુઓ તે શામાંથી બનેલી છે?
શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? આપણે વિભિન્ન સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આવા તો ધોરણ 5ની અંદર તમે આવી ઘણી બાબતો શીખી ગયા છો, જેમાં વસ્તુઓના જૂથ બનાવવા, કે જેની અંદર તમે પાણીમાં તરતી અને ડૂબતી વસ્તુઓ અલગ કરી હતી, લાકડામાંથી બનેલી વસ્તુઓ હોય, લોખંડમાંથી બનેલી વસ્તુઓ હોય, પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ હોય, રબરમાંથી બનેલી વસ્તુઓ હોય. તો આવી અલગ અલગ વર્ગીકરણ છે તે તમે કરેલા હતા, અને તે જ વાત આપણે આ પુસ્તકની અંદર પણ શીખવાના છીએ. તો આવી તો ઘણી બધી વાતો છે કે જેનાથી આપણે વસ્તુને એકબીજાથી અલગ કરી શકીએ છીએ. અહીં આપેલા ઉદાહરણો છે તે પોતાના ગુણધર્મોને આધારે કોઈને કોઈ રીતે જુદા પડે છે, તો આપણે તે ગુણધર્મોને આધારે તેને જુદા પાડી શકીએ. પણ કેવી રીતે પાડીશું તે આગળ આપણે પાઠ આવશે ત્યારે વિશેષ માહિતી મેળવીશું. આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરની દરેક વસ્તુ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બનતી જશે. પરંતુ શા માટે આપણે આ પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી સીમિત રહી? આપણે પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં ટમટમતા લાખો તારાઓ વિશે પણ પ્રશ્ન પૂછી શકીએ. ટૂંકમાં આ પુસ્તક દ્વારા આપણને એટલા બધા પ્રશ્નો મળવાના છે કે જે પ્રશ્નોની યાદી ખૂબ લાંબી થશે, અને માત્ર પૃથ્વી સુધીના જ નહીં, પરંતુ આપણે પૃથ્વીથી આગળના પ્રશ્નો પણ જોડવાના, આગળના પ્રશ્નો પણ આપણે આના વિશેથી જાણકારી મેળવીશું, અને તેની અંદર કેવી રીતે બધી ઘટનાઓ બને છે તે પણ જાણીશું. સૂર્ય, ચંદ્ર, તારા આ બધા વિશે પણ આપણે જાણકારી મેળવીશું. તમે પર્ણની રચના વિશે શીખતા હોય કે વસ્તુ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે, કે પછી મગફળીના બીજના છોતરાને કેવી રીતે અલગ કરી શકાય તેના વિશે, આ પુસ્તકનું દરેક પ્રકરણ તમારામાં પૃચ્છાનો ભાવ જાગૃત કરશે. આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવશે. એટલે કે જ્યારે જ્યારે આપણે આ વિષયને ભણતા જઈશું ત્યારે દરેક બાબતમાં તમારે પ્રશ્ન પૂછવા પડશે, અને જેટલા તમે વધુ પ્રશ્નો પૂછશો એટલી જ જાણકારી તમને વધારે મળશે, એટલું જ તમારું જ્ઞાન છે તે સમૃદ્ધ થશે, તમારું નોલેજ છે એટલું જ વધવાનું છે. એટલા માટે તમારે પ્રશ્ન છે તે પૂછતા રહેવું જોઈએ. કદાચ તમારું ધ્યાન નહીં ગયું હોય કે તમે આમાંના ઘણા પ્રશ્નોના જવાબ શોધવાનું પણ શરૂ કરી દીધું છે. ધારો કે લખતા લખતા તમારી પેન અટકી જાય છે, તમે શું કરશો? કદાચ તમે તમારી જાતને પ્રશ્ન પૂછશો કે મારી પેન લખતા લખતા શા માટે અટકી ગઈ? તમે અનુમાન કરશો કે શાય પૂરી થઈ ગઈ હશે, પેનનો ટાંક ખરાબ થઈ ગયો હશે, કે આવા ઘણા બધા કારણો તમે વિચારશો. તો આ વિચારવાની જે એક પ્રક્રિયા છે, તે વિચારવાની પ્રક્રિયા જ આપણને અંતિમ પરિણામ સુધી લઈ જાય છે. નાની નાની બાબતોને આપણે વર્ગીકૃત કરતા જઈએ અને તેના કારણો શોધતા જઈએ તો સમસ્યા છે તેનો ઉકેલ પણ આપણને મળી રહેતો હોય છે. એટલે કે આપણે એવા ઘણા બધા પ્રશ્નો વિશે આમાં જાણકારી મેળવીશું કે જેના ઉકેલો પણ આપણે આપણી રીતે જ મેળવીશું. તો આપણે જાતે જ આપણા પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? તો ચાલો જોઈએ. આપણા પ્રશ્નના આપણે જાતે ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારી અવલોકન શક્તિ, અવલોકન એટલે કોઈ પણ બાબતને ઝીણવટપૂર્વક જોવી, તેનો અભ્યાસ કરવો, ત્યાર પછી જોયેલી બાબતો ઉપર વિચાર કરવો, અને તેમાંથી જે બાબતો આપણને સમજાય છે તે બાબતોનો શક્ય હોય ત્યાં સુધી આપણે પ્રયોગ કરવો જોઈએ. જો આપણે આટલી બાબતો કરીશું તો આપણા જવાબો આપણને ખૂબ જ સરળતાથી મળી રહેશે. ચાલો, હવે તમે તમારી પેનને ખોલીને રિફિલ તપાસશો. આગળ આપણે જોયું ને કે લખતા લખતા કદાચ તમારી પેન છે તે અટકી જશે, તો સૌપ્રથમ તમે શું જોશો? તો સૌપ્રથમ આપણે એ વિચારશું કે શું મારી પેન છે તે ખલાસ થઈ ગઈ છે, રિફિલ ખલાસ થઈ ગઈ છે? અને આ રીતે તમારા અનુમાનની ચકાસણી કરશો કે ભાઈ મેં વિચાર્યું હતું કે પેનની રિફિલ છે તે ખરાબ થઈ ગઈ, ખલાસ થઈ ગઈ છે. જો તમારી રિફિલ ખલાસ થઈ હશે તો તમારું અનુમાન સાચું છે. પણ જો તમે રિફિલ ખાલી ન હોવાનું અવલોકન કરો તો તમે શું કરશો? એટલે કે આપણે જોયું કે પેનની રિફિલ ખાલી થઈ નથી, રિફિલ તો હજી ભરેલી છે. તો આપણે બીજું અનુમાન કરીશું કે
તો તમે શાઈ સુકાઈ ગઈ હશે તેવું બીજું અનુમાન કરશો, અને હવે આ અનુમાન સાચું છે કે નહીં તે ચકાસવા માટે તમે બીજું કંઈક કરશો. એટલે કે ખરેખર શાઈ સુકાઈ છે કે નહીં તે આપણે જોવું પડે, અને તેના માટે આપણે રિફિલમાંથી શાઈ બહાર કાઢી અને જોઈએ કે ભાઈ તે ખરેખર સુકાયેલી છે કે નથી સુકાયેલી. આ રીતે એક પછી બીજું, બીજા પછી ત્રીજું એ અનુમાન કરતા જઈએ, અવલોકન કરતા જઈએ, અને તે અવલોકન સાચું છે કે નહીં તેના વિશે આપણે જાણકારી મેળવતા જઈએ છીએ. આમ વાસ્તવમાં વિજ્ઞાન આ રીતે જ કાર્ય કરે છે. તમારી પેન શા માટે અટકી ગઈ તે જાણવા માટે તમે કરેલ પ્રયાસ એક વૈજ્ઞાનિક પદ્ધતિનું ઉદાહરણ છે. કે આપણે શા માટે પેન ખલાસ થઈ ગઈ છે, કેમ નથી ચાલતી તે જાણવા માટે જે પ્રયત્નો કરીએ છીએ તે બધા જ આપણી વૈજ્ઞાનિક પદ્ધતિના પગથિયા હતા, તેના ઉકેલ હતા, અને તેના દ્વારા આપણે અંતિમ ઉકેલ સુધી પહોંચીએ છીએ કે પેન શા માટે ખલાસ થઈ તેનું ચોક્કસ કારણ આપણને મળી રહેશે. પેન શા માટે અટકી તે આપણે જાણી શકીશું. આવી રીતે વિજ્ઞાન છે તે આપણને દરેક બાબતોમાં કોઈને કોઈ સંબંધ શોધી અને પરિણામ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા તેનો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળનો ભાગ છે તે ભાગ 2 ની અંદર તમે જોઈ શકશો. આ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આગળના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7, ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.